ચોપા કે હાવ આમ ન હોય તારો ધણી જો તો ધણી છે એટલે થાશું કહું કાઈ નહીં વિટામિન ઈન સીન બીન ઈન બીન ડીન ડીન હોય ખાલી ડી જ હોય અંદર આવવા દેજે થોડો શું ભાઈ અહીંયાનું બધું એલિવેશન છે શું અહીંયા બધું ભાઈ મસ્ત ડેકોરેશન કર્યું છે કારણ કે બધા જ પ્રસંગમાં અલગ અલગ ફાર્મ હાઉસ બુક કર્યા છે આ તો મમ્મી સામે સામું થઈ ગયું છે કેમ કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે માખણ ખાતા હતા એમ જ અમારે સેમ ટુ સેમ જુઓ પછી ભાઈ દેવાનું શીખવાડે તો પીવાનું ન શીખી જાય જાતે છોકરા અમે તો કેવી છે બનાવ તમે ખાતી તો તમે નહીં કહો મમ્મી રીલ તો બનાવવી જ પડે હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ હું છું નયન આહિર આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 11:30 વાગે સ્ટાર્ટ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને ભાઈ અમારી કિચન ક્વીન ઘરની ક્વીન પણ એકદમ મસ્ત ચકારા મારવા માંડીએ જગારા મારવા માંડી ચકારા ક્યાં જગારા મારવા માંડીએ કારણ કે ભાઈ એની તબિયત સારી થઈ ગઈ છે સાથે સાથે મારી પણ તબિયત સારી થઈ ગઈ છે પછી તો ભાઈ શું વાંધો હોય મસ્ત જ મજા કરવાની હોય ને બાકી શોભા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઓલી હુતી રે તો હું હુતો રહો તો મને કઈક બધા એની હારવાર બધું કઈક ખાવા મળે તારી પહેલાનો હું હુતો તો સાની મની બે અને ત્યાં ખાઈને કઈ ધાડ નત બારી લ્યો મારી હારવાર એની હારવાર મારી સેવા કઈક હા લ્યો એને ફ્રૂટ મળે તો મને મળે મને કાંઈ મેળવું નથી તમે બેઠા હતા બાકી ભાઈ આ બધું છે ને આપણા ઉપર ઢોળવા વાળું માણસ છે બધું ઢોળી દીધું આપણી ઉપર એટલે ચોપા કે હાવ આમ ન હોય તારો ધણી જોવું તો ધણી છે એટલે થાશું કહું છું એ બધું તો બરોબર છે પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવી ગઈ તમારી નાઇટ કેવી ગઈ તમારી મોર્નિંગ બધી સારી ગઈ તો વાંધો નહીં ક્યાં ગયા રામભાઈ ઈ ગયા હવે નીચે નાઈ ધોઈને ભાઈ યસ નાઈ ધોઈ લે એટલે બસ બીજું કાંઈ નહીં મમ્મીનો છેડો પકડી લે અને મમ્મીનો છેડો પકડીને લઈ જાય એને નીચે તો અત્યારે મમ્મીને રામભાઈ વયા ગયા છે નીચે અમારા બા મસ્ત બેઠા છે હોલમાં બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી મજા ને આ બેઠા કેમ ભાઈ બાને તો શું હોય મસ્ત એની ખુરશી પકડી લેવાની મસ્ત એન્જોય કરવાની બાકી રામભાઈ નીચે રમે છે સાયકલ દે દો બાવ છે ત્યાં કવડી નહીં જાય તને હે હાય ઘેર તો દીકો નીચે મારે નથી આવું નહીં મારે નથી આવું લગભગ રામભાઈ છે ને મને લેવા આવે છે હવે આઈ ડોન્ટ નો આવે છે કે નહીં ખબર નથી લગભગ તો મમ્મીએ રોકી લીધો છે નગરભાઈ હમણાં તમે જોયું કે નહીં નીચેથી એમ કીધું હાય લાલ કરશે અને મને લઈ જશે નીચે અમારે રામભાઈ નીચેથી રમીને આવી ગયા છે દીકો હાઈકલ દિયો બધાને હાય અને સાથે સાથે મમ્મી પણ આવી ગયા છે તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી ક્યાં જઈ આવ્યા તમે રામભાઈના લઈને ગાર્ડનમાં તડકે ગયા હતા રમવા માટે યસ જીસીબી ચલાવવા માટે બાકી ભાઈ આજે મસ્ત મજાનું આપણું મોસ્ટ ફેવરેટ એવું મેથીનું શાક બન્યું છે જે ભાઈ હજી મેથી બાયફી જ છે એટલે ભાઈ હજી બધો મસાલો ને વઘાર બઘાર કરવાનું બાકી છે બાકી આજે મજા પડી જવાની છે ક્રન્ચી રોટલા સાથે ભાઈ મસ્ત મેથીનું શાક ચોળી બોળીને ખાઈશું એટલે જામો જ કાંઈક અલગ હશે બાકી મમ્મી ગયા હતા રામભાઈને લઈને કીધું એ પ્રમાણે તડકામાં રમાડવા માટે કારણ કે શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે તો ભાઈ સવારનો તડકો બહુ જ હેલ્ધીકારક હોય છે રામભાઈ માટે મતલબ નાના છોકરા આપણા માટે પણ હોય છે પણ આપણે તો રિયા આળશું એટલે આપણે ઉઠીએ મોડા એટલે વિટામિન ડી આપણે તો શું પછી કઈ મળે નહીં બરોબર વિટામિન ડી તો વહી જાય ઉડી જાય વિટામિન સી આવે તે જાવી આપણે ભાઈ રામભાઈ મને મારે છે કેમ મને માયલ છો દીકુ હે ખીજાણી હે દીકુ પપ્પાને કેમ માયલું તે કેમ માયલું તે પપ્પાને હે મમ્મા ખીજાણી હતી તને તો બોલો શોભા શું કહેતા હતા તમે કાઈ નહીં વિટામિન ઈન સીન બીન ઈન બીન ડીન ડીન હોય ખાલી ડી જ હોય ક્યાં વિટામિન કોઈ ગઈ આમી કોનું છે મારું છે આમનું તીથી લાવો મને આપી દો આમનું નથી મારું છે લાવો મને આપી દો તો ભાઈ મસ્ત મજાનો અત્યારે આપણા કેમેરાના ટ્રાયપોડ થી રમે છે અને ભાઈ આવી રીતના રમતો હોય ને એટલે ભાઈ અમને મજા આવે કારણ કે એમાં હું છે આ બધી વસ્તુ એને બહુ ગમે આવી બધી નવી વસ્તુ હોય ને એટલે ભાઈ આપણને એવું થાય કે ભાઈ રામભાઈ છે ને કંઈક ક્રિએટિવ બનવાનો છે મોટો થઈને કે ભાઈ એને કંઈક આમ નવી વસ્તુ સાથે કંઈક અલગ જ લગાવે છે એમ મસ્ત કડકડીયો રોટલો સાથે મેથીનું શાક ખાટી છાશ લીલી ચટણી અને મસાલાવાળા કાંદા આપણી સમક્ષ હાજર બધું જ કરી દીધું છે બાએ તો ચાલો ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ બીવડાઈ તો અંદર આવવા દેજો થોડો કેવો મમ્મીએ બીવડાવ્યા અમને
બીજે જરીક 1% બી આવી ને બીઓ નહીં. અત્યારે બપોર પછીના વાગી ગયા છે 3:30. અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું ભાઈ હેવન પાર્ટી પ્લોટે જવા માટે, કારણ કે જગદીશ દાદાનો ફોન આવ્યો છે. એમને એરિયો ફાર્મ હાઉસ બુક કર્યું છે રિસેપ્શન માટે. તો અત્યારે ત્યાં જવાનું છે. ત્યાં મેનેજમેન્ટ વાળાને બધા આવે છે કે કઈ રીતના ક્યાં શું કરવાનું છે એ બધું એમની સાથે ડિસ્કસ કરવાનું છે. તો પપ્પા તો છે નહીં, તો જગદીશ દાદાનો મારા ઉપર ફોન આવ્યો છે. તો અત્યારે હું જઈ રહ્યો છું એમની સાથે હેવન પાર્ટી પ્લોટમાં, અને ત્યાં જઈને એકવાર જોઈએ છે કે કેટલું મસ્ત ફાર્મ હાઉસ છે અને કેટલું મસ્ત બધું છે ત્યાં. મને એટલો બધો અનુભવ છે નહીં, કારણ કે હું ત્યાં કોઈ વાર નથી ગયો. તો ચાલો ફટાફટ આપણે ત્યાં જઈએ જગદીશ દાદા સાથે અને જોઈએ એકવાર કે કેટલું મસ્ત ફાર્મ હાઉસ અથવા પાર્ટી પ્લોટ છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ વરાછા બેંકે, અને ભાઈ ગાડીને આપણે પુલ નીચે પાર્ક કરી દીધી છે, કારણ કે અહીંયાથી આપણે જવાનું છે જગદીશ દાદાની ગાડીમાં. તો ગાઈઝ સાથે સાથે પ્લાનમાં થયો છે ચેન્જ. અત્યારે હું જઈ રહ્યો છું આપણી જ ગાડી લઈને, કારણ કે આપણે લેતા જવાના છે વલ્લભ દાદાને પણ. તો જગદીશ દાદા એવું કીધું છે કે એમને થોડુંક મતલબ કે 5-10 મિનિટ જેવું લેટ થવાનું હશે. તો એ ડાયરેક્ટ આવે છે મુકેશ પાને, અને જગદીશ દાદાની નીકળી ગયા છે ડાયરેક્ટ હેવેને જવા માટે. તો અત્યારે હું જઈ રહ્યો છું મુકેશે વલ્લભ દાદાને લેવા માટે, અને પછી એમને લઈને હું જઈશ હેવેને. તો ગાઈઝ આપણે હેવન પાર્ટી પ્લોટે તો પહોંચી ગયા હતા. દાદાને નીકળી રહ્યા છે ઘરે જવા માટે, અને ભાઈ હું પણ નીકળી રહ્યો છું આપણા ઘરે જવા માટે. ભાઈ અહીંયા અમે ફાર્મ હાઉસ જોયું, પાર્ટી પ્લોટ જોયો, શું ભાઈ અહીંયાનું બધું એલિવેશન છે, શું અહીંયા બધું ભાઈ મસ્ત ડેકોરેશન કર્યું છે. પણ ભાઈ અત્યારે હું તમને કાંઈ નહીં બતાવીશ, કારણ કે મને ઈચ્છા હતી કે હું તમને અત્યારથી જ બધું બતાવી દઉં. પણ હવે પછી મને એવું થયું તમારા માટે બહુ બધા સરપ્રાઈઝ રાખ્યા. બાકી ભાઈ મેઇન ગેટ અત્યારે બંધ કરી દીધો છે. બાકી અહીંયાથી મેં એન્ટ્રી લીધી હતી, અને એન્ટ્રી એટલે ભાઈ કાંઈ જ ન ઘટે. 15 તારીખે રિસેપ્શન છે, એના માટે આપણે ભાઈ હેવન બુક કરી નાખ્યું છે, અને ત્યારે હું તમને બતાવીશ કે અહીંયા કેટલું મસ્ત મજાનું બધું છે. આવનારા વ્લોગમાં બહુ જ મજા આવવાની છે. જ્યારથી ભાઈ લગ્ન સ્ટાર્ટ થશે ને ત્યારથી તો અનલિમિટેડ મજા આવવાની છે, કારણ કે બધા જ પ્રસંગમાં અલગ અલગ ફાર્મ હાઉસ બુક કર્યા છે, અલગ અલગ પાર્ટી પ્લોટ બુક કર્યા છે. એટલે ભાઈ સિરિયસલી અલગ અલગ જ વાઇબ આવશે. તો ચાલો ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ આપણે, અને ઘરે જઈને જોઈએ છે કે શોભા મમ્મી ને રામભાઈ પણ શું કરે છે. લગભગ તો ઉઠી જ ગયા છે, લગભગ નહીં ઉઠી જ ગયા છે, કારણ કે વાગી ગયા છે 5. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ આપણે આપણા ઘરે. આપણે પહોંચી ગયા છીએ ભાઈ આપણા એરિયામાં, અને આપણા એરિયામાં ભાઈ ટ્રાફિક તમે જોઈ રહ્યા છો ભાઈ. સિરિયસલી 5 મિનિટથી સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ આનું આ જ ટ્રાફિક હાલ્યું આવે છે. એ પણ ઠેક શનિદેવ મહારાજના મંદિરેથી લઈને ઠેક ખોડિયાર ચોક સુધી, અને પાછું અંદર જતા કેટલું ટ્રાફિક હશે લાંબુ તો કોઈ જ ખબર નથી. ભાઈ આજે ગોડાદરામાં મતલબ કે અમે જ્યાં રહીએ છીએ ને એ એરિયામાં બુધવારી ભરાય, ને આજે છે બુધવાર. તો ભાઈ સિરિયસલી એના લીધે એટલું ટ્રાફિક ક્રિએટ થાય ને શું તમને વાત કરું. જોવો છો તમે ભાઈ, હજી લિટરલી મારી ગાડી 0 પરથી 1 ઉપર નથી જતી, આટલી સ્લો ચાલે છે. જો હવે કંઈક ગઈ 2-4 ઉપર, બાકી તો ભાઈ 0 જ પકડીને બેઠા હતા. બાકી જો આ ચોકડી ઉપર, આ ચોકડીની પહેલી સાઈડથી નાખ્યા આખી બુધવારી, જેના લીધે ભાઈ ટ્રાફિક અહીંયા સુધીનો પહોંચી જાય. ને આપણે આ સાઈડ જવાનું છે, હવે જોઈએ છે આપણે આ સાઈડ ટ્રાફિક નડે છે કે નહીં. યસ, ટ્રાફિક તો છે, પણ એટલું બધું વાહનોનું ટ્રાફિક નથી. બાકી બે સાઈડ ભાઈ ફૂલ ભરચક ટ્રાફિક થઈ રહ્યું છે. કઈ વાંધો નહીં, ચાલો ફટાફટ પહોંચી જઈએ ઘરે. ક્યાં છે રામભાઈ? લે આલે આ તો મમ્મી હામું થઈ ગયું આજે. શું વાત છે. તો ભાઈ ઘરે આવીને જોયું ત્યાં તો ભાઈ શોભા પણ મસ્ત મજાની ક્લિપ લેતી હતી, અને અમારે રામભાઈ મસ્ત રમે છે. શોભા ક્લિપ લઈ છે, અને મમ્મી અમારે બેઠા છે. તો મમ્મી ક્યારે ઉઠી ગયા? 4 વાગ્યાના ઉઠી ગયા. અમે ગયા હતા ફાર્મ હાઉસ બુક કરવા માટે, એટલે પાર્ટી પ્લોટ બુક કરવા માટે. યસ, લગભગ 3:30 આજુબાજુ ગયો હશે નહીં બા? તો ભાઈ તો તમને ખબર જ છે હું ગયો હતો. તો ચાલો ફટાફટ હવે બેસીએ. હવે હું સંભાળી લઈશ ને. પહેલા તો મને તો મસ્તીનો ચા બનાવી દે, ચાકા જામ જેવો પીને આવો જો, મસ્તીનો હજી બનાવી દે આમ લાકડા છાપ. તો ભાઈ ચાલો મસ્ત મજાનો ચા બનાવડાવીએ શોભા પાસે, અને ભાઈ મસ્ત ચા પીએ. તો ગાઈસ વાગી ગયા છે બપોર પછીના 5, અને અત્યારે હું ને રામ હજી જસ્ટ ઉઠ્યા છે, અને જો છો મારા રામભાઈના ખેલા ઉઠતા વેટની સાથે. હો તો ક્યાં જવું છે કાનુ? ટ્રેક્ટર લેવા. દરવાજે કોણ આવ્યું? હે કોણ આવ્યું દરવાજે? મારા બાય ને બધા ચા પાણી પી લીધા છે, અમે બાકી છે પણ અમારે નથી પીવાનું. રામભાઈ ઓહો વ્લોગર આવ્યો. લે આ તો મમ્મી હામે લે તઈ શું વાત છે.
તો ભાઈ ઘરે આવીને જોયું તો શોભા પણ મસ્ત મજાની ક્લિપ લેતી હતી. હા ત્યાં ટ્રેક્ટર ના ધોવાડા નીકળે ઉપર જાય. તો હાલો હવે નયન આવી ગયા છે તો હવે એ બધું કામ હું સંભાળી લઈશ. મને તો મસ્તીનો ચા બનાવી દે, ચાકા જામ જેવો પીને આવો છો પણ મસ્તીનો હજી બનાવી દે આમ લાકડા છાપ. તો ભાઈ ચાલો મસ્ત પીને આવ્યા છે તો એને ચા પાણી પીવા છે. વાહ. ઘરે ગાઈસ ટક 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 શરૂ કરી દીધું છે અમારી મોહતરમાએ. તો શોભા શેનું ટકટક્યું ચાલી રહ્યું છે? કઢી વઘારે. ઓ માય ગોડ ભાઈ મસ્ત મજાની કઢી બનવાની છે. તેલ ભળીને રાખ થઈ ગયું, ધુવાડો નીકળવા માંડ્યો. હવે ગેસ બેસ બંધ કરી દો. તું પપ્પાને ફ્રીજમાં ઉભો મારમાંની છોકલા દીકુ દહીં ખાશો તું? હે આમું જતો કાનુડો દહીં ખાય છે ભાઈ. અમારા છે ને નાના એવા કૃષ્ણ કાનુડો છે, કૃષ્ણ કનૈયો. કેમ કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે માખણ ખાતા હતા એમ જ અમારે સેમ ટુ સેમ જુઓ દહીંમાં જે ઉપર તર જેમો છે ને મસ્ત ઈ ખાય છે. તઈ તો અમારે કઢીમાં ભાઈ મસ્ત ચાકા જ્યાં વઘાર પણ થઈ ગયો છે. તો શોભામાં અચાનક તમે બે ત્રણ દિવસે કઢિયું કેમ બનાવી નાખો છો યાર? હજી હમણાં બનાવી હતી તે વ્હાઈટ કઢી યાદ છે કે નીટોને? છોકરા ખાઈને ભાઈ છોકરાઓને અમારે કઢીને રોટલો બહુ ભાવે એટલા માટે ભાઈ બનાવી નાખે હે કે રામભાઈ હવે છે ને મસ્ત બધું માનવા માંડ્યો છે. મમ્મી કે ને અહીંયા બેસી જાય એટલે અહીંયા બેસી જાય, મમ્મી કે ઊભો થાય એટલે ઊભો થઈ જાય. એટલે ભાઈ આવી રીતના રામભાઈનું અત્યારે પીરિયડ કંઈક શિડ્યુલ ચાલી રહ્યા છે. હું ને દાદા બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં તમને ખબર છે એ પ્રમાણે આપણા ઘરે આજે બની છે મસ્ત મજાની કઢી અને સાથે મસ્ત રોટલો, સાથે ભાઈ કાચરી લઈ લીધી છે અને મમ્મી અમને હજુ બધું પીરસી રહ્યા છે. હજી કઢીના રોટલો જ આવ્યા છે. તો ચાલો મમ્મી બધું પીરસી દઈ અને અમે સાથે સાથે મસ્ત મજાનું જમી લઈએ. જમી કરવીને મમ્મીએ મૂકી દીધું છે દૂધ ગરમ થવા માટે અને ભાઈ મમ્મીને શોભા એકદમ કમ્પ્લીટલી સાફ સફાઈ કરીને ફ્રી થઈ ગયા છે. શોભા અને રામભાઈ જતા રહ્યા છે ફૂઈના ઘરે બેસવા માટે. તો અત્યારે જેવું મમ્મી પણ આવે છે, હું તો જોઉં જ છું. જેવું મમ્મીને દૂધ ગરમ થઈ જાય, દહીં ભાઈ મેળવવાનું છે ને એટલા માટે જેવું દૂધ ગરમ થઈ જાય એટલે મમ્મી બધું કામ અહીંયા ફિનિશ કરીને આવશે ભાવુભાઈને ત્યાં. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ફૂઈના ઘરેથી આપણા ઘરે અને ભાઈ ફઈના ઘરે બેસવા તો ગયા હતા પણ ત્યાં ફઈ જ નહોતા. એ ગયા હતા કશે બેસવા માટે. તો ભાઈ હું તો ઘરે આવતો રહ્યો હતો પણ મમ્મીને જસ્ટ હમણાં ઘરે આવ્યા છે કારણ કે મમ્મીને ગયા હતા બેસવા માટે બીજા. મમ્મી ક્યાં તમે બેસવા ગયા હતા? યસ વલ્લભ મામાને ત્યાં ગયા હતા અને અમારે રામભાઈ પણ આવી ગયા છે. દીકો હાઈકલ દો અહીંયા બૂટ પહેરીને છોપા ઉપર નો રખડાય. થૂ કરતો દીકા મોઢામાં કાંઈક એને નાખ્યું છે. થૂ કરો. હા થૂ કરી નાખો બસ. ક્યાં શીખી હતી મમ્મી? જીવ પાસે હે પછી રામ શું કરતો હતો અહીંયા? હે દીકો આ બધાને હાઈ કરી દો ફટાફટ. હાઈ આમના પગ બગડતા હતા. તો ગાઈઝ આવી રીતના કંઈક રામભાઈ સાથે મસ્ત મજાનું મમ્મી રમી રહી છે અને અમારે મોતરમાં શું કરી રહ્યા હતા હું તમને બતાવવા જઈ રહ્યો હતો. ત્યાં તો એ હામાં આવ્યા. તમારે શું યસ તમને આવા જ નથી દેવા રહોડામાં એમ બધાને ખબર પડી જાય હું શું કરું છું આખો દિવસ. તમે પાછું કઈક નું કઈક રામની કોઈ વેન કરો બસ ને આગળ બોલા કેટું વેન હેનો ચા હા તો પછી દીધો કે મોદી તો રોવા માંડ્યો પછી કોફી બનાવી દીધી. શું વાત છે ભાઈ અમારા રામભાઈને હોતે ને અમારી જેમ ભાઈ કોટો ચડાવવો પડે છે હવે ટાણે ને ટાણે. બાકી આમ જો સોફા વીખવાનું શરૂ કરી દીધું છે આવતા વેત. શોભા દેવું પડે ને યાર, મહેમાન કોને કહેવાય? નાનો છે શીખવાડ્યું કોણે? તમે લે જોયું મમ્મી મને ખબર જ હતી આ ભાઈ અમારું જ નામ આવશે જેથી તે આવશે ને તે અમે શીખવાડ્યું. ક્યાંથી અમે શીખવાડ્યું છે એને? રસોડામાંથી કેટલી ને રકાબી લઈને મોકલતી હતી શોભા. હા પછી ભાઈ દેવાનું શીખવાડે તો પીવાનું ન શીખી જાય જાતે છોકરા. એકવાર હાથમાં કંઈક આવે ને છોકરાઓને એટલે ઓટોમેટિકલી બધું શીખી જાય. હે વીરા શોભા ખાવાનું લઈને આવી છે પણ ભાઈને ખાવું નથી. ફોન હાલો ફોન આપે બસ ચોપ. ફોન પેલા ફોન દેની પછી બટકું દે. જો ગાલ બગાડો. ભાઈ ફોન ને મમ્મી કહી છે એ હગીમાં છે. અત્યારે રાતના વાગી ગયા છે 11:15. અત્યારે ભાઈ મમ્મી શોભા અને અમારું મસ્ત મજાનું કેમેરાનું સેટઅપ અમે ચારેય લાગી ગયા છે ભાઈ. કેમેરાનો સેટઅપ ને આપણો હિસ્સો જ ગણવો પડશે ને તો હું મમ્મી શોભા અને કેમેરાનું સેટઅપ એટલે અમે ચારેય લાગી ગયા છીએ મસ્ત મજાની રીલ્સો બનાવવા માટે. અને આજે મમ્મીને ભાઈ ઠકવાડી દીધી. કેમ મમડી? થાકી છે ને કડ મડી દુખવા. તો હું અમારે ભાઈ મમ્મીને ક્યાંક થોડું ઘણું ભૂલાઈ જાય, થોડું ઘણું મને ભૂલાઈ જાય, એમાં ભાઈ બધું ગોટાળા ચડી જાય. મમ્મી આગળ હું કહેતી હતી કેટલી વાર બનાવવી પડી આજની રીલું?
પાંચ વાર 5 વાર યસ ભાઈ 4 થી 5 વાર બધી રીલોને રીટેક મારવી પડી છે પણ કંઈ વાંધો નહીં જે રીલ્સ નીકળી છે ને કોમેડી થઈ છે ને બહુ એટલે બહુ જ મજા આવી રહી છે ભાઈ અમને હોતે અમારી રીલ્સ જોઈને એટલા દાંત આવે ને શું તમને વાત કરું ઓબ્વિયસલી પછી તમને તો આવવાના જ છે કારણ કે તમે તો ફર્સ્ટ ટાઈમ જોતા હો અમે તો 4-5 વાર રીટેક જોઈએ એટલે અમને થોડુંક આમ તેમ થાય પણ તમને તો ભાઈ સિરિયસલી બહુ જ મજા આવે છે મારા વ્લોગમાં ભાઈ જે કોઈ પણ નવું હોય ને તો ભાઈ જઈને એકવાર શોર્ટ્સ જોઈ લેજો હસીને ગાંડા થઈ જશો મજા જ આવી જશે તમને તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 12 અને ભાઈ મસ્ત મજાની 5 રીલ્સ બનાવી નાખી છે અને અત્યારે અમે બેઠા બેઠા મસ્ત મજાનું ડિસ્કસ કરતા હતા કે આપણે દરરોજ 5 રીલ્સ તો બનાવી જ નાખવાની ગમે એ થાય તો શું કેવું તમારું ઈ બારામાં ઈ બાબતમાં આઈ સોરી બાપ યાર આ બધું યાર મગજમાં રીલ્સો બનાવવા ચક્કરમાં બેર મારી ગયું બોલો શું ઈ બાબતે શું કહેશો તમે તો ઈ તો બનાવવાની છે પણ તમે અમે તો કેવી છે બનાવવાનું પણ તમે ઠાકી છો તમે નહીં કહો મમ્મી રીલ તો બનાવવી જ પડે નહીં આને કે મારું નામ આવ્યું કે હું ઠાકી જાઉં કે ને તો એ પોતાનો વખત ન કાઢે નો જ કાઢે જોયું ભાઈ અમારા મમ્મી ભાઈ સત્ય જ બોલશે જ્યારે બોલશે સત્ય જ બોલશે જવાનું છું હોય તમારે તો પછી તમે ઈ વસ્તુ અલગ છે આખી ત્યારે હું એમ નથી કહેતો મારે નથી બનાવીને એટલે હું જાઉં છું કેમ મમ્મી તે હાટું કઈ કામ આવી ગયું તો વસ્તુ અલગ છે તે હાટું તાર રીલો બનાવી યસ તમને બધાને ભાઈ હસાવીએ છે મજા તો આવે છે ને જરી કોમેન્ટ કરી દો ચાકા જ્યાં અમને મજા આવી જોઈએ કે ભાઈ તમને વધારે પડતી મજા આવે છે અમને જોઈને હું કેવું મમ્મી તારી બાબત સરસ સરસ બોલો એમાં કયું લોજિક હતું સરસ હતું જ નહીં કઈ વાંધો નહીં રામભાઈને મસ્ત સોડાવી દીધા છે અમે પણ જતા રહીએ ભાઈ મસ્ત મજાના ફ્રી થઈને અમે પણ સુઈ જઈએ તો ગાઈઝ આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા છે આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કંઈક આવું જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય મતલબ કે ભાઈ થોડાક એટલે ઘણા એટલા વ્યસ્ત થઈ ગયા છે ને વ્યસ્ત આમ